ગુરુ પૂર્ણિમાના દિવસે દિયોદર બાણ માતાજીના મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા। 600 થી 650 વર્ષ જૂનો છે અને મંદિર બાંધ્યાને લગભગ 25 વર્ષ થયા। અમારે બાપુ જે જગજીવનસિંહ બાપુ હતા એમનો મોટો ફાળો છે અને એમને ખૂબ સેવા આલી અને શૂન્યમાંથી સર્જન કર્યું છે। અને અત્યારે અમારો નોગો પરિવાર છે, બીજો અમારો રબારી સમાજ નાથ વિહોતર અઢારે આલમ દર્શન માટે આવે છે, પ્રસાદ લે છે। કચ્છમાંથી આવે, કાઠિયાવાડથી આવે, રાજસ્થાનથી આવે છે, સુરત, અમદાવાદ, સાબરકાંઠા, ઓલ ગુજરાતમાંથી બધા રબારી સમાજ આવે છે અને દર્શનનો લાભ લે છે અને મંદિરનું બધું સારું ચાલે છે। हमारे दर पूनमे आम तो 3 થી 4 हज़ार वस्ती जमती ज होय छे, पण आज गुरु पूर्णिमाना दिवसे 5 થી 6 हज़ार वस्ती प्रसाद लीधो छे। आमां अलग अलग परगनाथी लोको श्रद्धाळुओ दर्शन करवा आवता होय, जेवा के कच्छ, काठियावाड़, राजस्थान, अमारा गुजरातना समस्त नोगो परिवार अन्य पण नाथ विहोतर पण अहींया बाणेश्वरी माताजीमां प्रसाद ले छे अने खूब आनंद अने उत्साहथी आवता होय छे लोको અને ખૂબ સારી રીતે પ્રસાદ લેતા હોય છે। અમને એટલું जय बोलो गुरु महाराज जगजीवनदास बापू की जय, बोलो गुगा महाराज की जय, बोलो सनातन धर्म की जय। आज माँ भुवनेश्वरीना सानिध्यमां गुरु पूर्णिमा महोत्सव होवाथी आज आवेला तमाम विहोतरनाथ अने रबारी समाज અને જેને જેની આજે જે કુલદેવી છે નોગો, લુણી, લલતુકા, દાહોદ, બાળેશ, કાસેલા, આજે લોકોનો એવો ભાવ હતો કે આજે કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન જ્યાં જ્યાં સુરતથી કરે, અમદાવાદથી કરે ટોટલ તમામ વસ્તી આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ હોવાથી બધાનો ભાવ મા ભુવનેશ્વરી સાનિધ્યમાં બધે વસ્તી આજે આવી। આજે 4 થી 5 હજાર વસ્તી, 5 થી 6 હજાર વસ્તી આજે ભુવનેશ્વરી મામાં બધાય શ્રદ્ધાળુ અલગ અલગથી બધાય આવ્યા અને મા ભુવનેશ્વરીના સાનિધ્યમાં આડે દિવસે પણ 1000 થી 1500 2000 વસ્તી જેમે પણ રોજે રોજ 24 કલાક ભુવનેશ્વરી ધામમાં અંશેતર ચાલુ રહે અને પૂનમને દિવસે આજે ગરુડ પૂર્ણિમા મહોત્સવ હોવાથી 5 થી 7 હજાર વસ્તીનો જમાડવારો હતો અને મા ભુવનેશ્વરીનો આજથી 500 થી હજારો વર્ષ જૂનો મા ભુવનનો ઇતિહાસ છે અને ગુરુ મહારાજ જગજીવનદાસ બાપુ એમને શૂન્યમાંથી સર્જન કીધું અને દિયોદર એક 500 થી 1000 વર્ષ પહેલાં ગંગાજળીય કૂવો મા ભુવનેશ્વરીનો અને દેવલબાઈનો જ્યારે દેવલબાઈએ બેડા કૂવો ઉભરાવે અને મા ભુવનેશ્વરીએ દેવલબાઈને કૂવો ઉભરાવીને પરછો આપ્યો હતો। તો સમયથી 500,000 વર્ષ પૂર્વનો આ ઇતિહાસ પછી જગજીવનદાસ બાપુ, અમારા ગુરુદેવ જગજીવનદાસ બાપુ, બ્રહ્મલીન મહેંત શ્રી જગજીવનદાસ બાપુએ એમને શૂન્યમાંથી સર્જન કીધું અને ખૂબ અને આજે મારા સાનિધ્યમ જે શ્રદ્ધાળુ કચ્છ, કાઠિયાવાડ ટોટલ જગ્યાથી તમામ આવે એમને મા ભુવનેશ્વરી બધાની ઈચ્છા પૂરી કરે અને ખૂબ બધાને પ્રગતિ કરે એવા ભગવાનના આશીર્વાદ અને ગુરુ મહારાજ જગજીવનદાસ બધાની જે આવ્યાની મનોકામના પૂરી કરે। ખૂબ સુખી રહો અને ખૂબ લહેર કરો એવા મા ભુવનેશ્વરી અને ગુરુ મહારાજ જગજીવનદાસ બાપુના આશીર્વાદ। બોલો ભુવનેશ્વરી માતા કી જય। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। लीला लीला छोड़वाने एरंडा भरपूर, सुकारामा टकी रहे ने उपज भरपूर। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। लांबी जाचेरी माळो मा शक्ति छे भरपूर, सुकारो ओछो ने पाके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारण।